નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સ્મશાન ગૃહમાં રાખવામાં આવેલ અસ્થિકુંભ માંગ છેલ્લા એક વર્ષ દરમિયાન એકત્ર થયેલ લગભગ 8,500 જેટલા પુણ્યાત્માઓના અસ્થિ ફૂલોનું વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21 સપ્ટેમ્બરના રોજ હરિદ્વાર ખાતે વિદ્વાન પંડિતોની ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા આ અસ્થિઓનું સામૂહિક રીતે ગંગાજીમાં વિસર્જન કરવામાં આવશે તેવું પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું હતું. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સોનાપરી સ્મશાન ગૃહમાં રાખવામાં આવેલ અસ્થિ કુંભમાં છેલ્લા એક વર્ષ દરમિયાન એકત્ર થયેલા લગભગ 8,500 જેટલા પુણ્યાત્માઓના અસ્થિ ફૂલોનું વિસર્જન કરવાનું આયોજન હાથ ધર્યું છે. આગામી 21 સપ્ટેમ્બરના રોજ હરિદ્વાર ખાતે વિદ્વાનોના પંડિતોના મંત્રોચ્ચાર અને ધાર્મિક વૈદિક વિધિ દ્વારા આ અસ્થિ ફૂલોનું સામૂહિક રીતે પવિત્ર ગંગાજીમાં વિસર્જન કરાશે. એ પહેલાં અહીંયા આઝાદ ચોક ખાતે આવેલ સંવાદ કોમ્પ્લેક્સમાં આવેલ બ્લડ બેંકના ઓટલા ઉપર આ અસ્થિ ફૂલોના એના સ્વજનો નગરજનો દર્શન અને પૂજન કરી શકે તેટલા માટે 3 દિવસ માટે અહીંયા દર્શન માટે અને પૂજન માટે અસ્થિ ફૂલો રાખવામાં આવેલા છે. અમે અપીલ કરી છે જે દિવંગતો મહિના છે એમના જે સગા સંબંધીઓ છે એ અસ્થિ ફૂલોના દર્શન અને પૂજન કરી શકે તે માટેની આ વ્યવસ્થા ગોઠવી છે અને એ લોકો આવીને દર્શન પૂજન કરી શકે. દર વર્ષે અમે આ રીતે આ આયોજન કરીએ છીએ અને દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અમે એટલે કે ભાદરવા મહિનામાં અમે આ અસ્થિ ફૂલોનું વિસર્જન સર્વોદય બ્લડ બેંક દ્વારા હરિદ્વાર ખાતે ગંગાજીના ઘાટ ઉપર કરી રહ્યા છે. આ વર્ષે પણ આયોજન થયું છે. કોર્પોરેશનના અધિકારી કારણ કે આ જે અસ્થિ ફૂલો છે કોર્પોરેશન હસ્તકના સોલાપુરમાં રાખવામાં આવેલ અસ્થિકુંભમાં પધરાવવામાં આવેલ અસ્થિ ફૂલો છે અને કોર્પોરેશન દ્વારા એમના અધિકારીની નિમણૂક કરેલી હોય છે. દીપકભાઈ રૂપારેલિયા એના અધિકારી છે. એ અગાઉથી ત્યાં જશે અને બધી વ્યવસ્થા ગોઠવશે અને અસ્થિ ફૂલોનું જ્યારે વિસર્જન કરવામાં આવશે પંડિતોના મંત્રોચ્ચાર સાથે તે દરેક બાબતની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી થશે અને આ કોર્પોરેશનમાં એ જમા થશે. આ રીતે અમે જેના ઘરમાં કોઈને કોઈ સ્વજન ગુમાવ્યા હોય છે ત્યારે દરેક હિન્દુ પરિવારની એક આસ્થા હોય છે કે એમના જે સ્વજન ગુમાવ્યા છે એના અસ્થિ ફૂલોનું ગંગાજીમાં વિસર્જન કરવામાં આવે. પણ દરેક કુટુંબની પરિસ્થિતિ એવી હોતી નથી કે તેઓ હરિદ્વાર જઈ શકે. એટલા માટે અમે ભાતૃભાવ તરીકે અમે આ કાર્ય હાથ ઉપર લીધું છે. દર વર્ષે લઈએ છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને પૂરેપૂરી કાળજીપૂર્વક અસ્થિ ફૂલોનું વિસર્જન થાય, પૂરેપૂરી ધાર્મિક વિધિ થાય, વૈદિક વિધિ થાય અને પંડિતોના મંત્રોચ્ચાર સાથે અમે આ બધા કોર્પોરેશનની સાથે રહી અને અસ્થિ ફૂલોનું વિસર્જન કરીએ છીએ અને આને ઘણા વર્ષો થઈ ગયા છે અને અમે ઈચ્છીએ કે મૃત્યુ તો દરેકનું થવાનું જ છે, એ આપણા હાથની વાત નથી, પરંતુ મૃત્યુ પણ એને મોક્ષ મળે મૃતાત્માઓને એવી અમારી એક ભાવના હોય છે અને ભાવના પરિપૂર્ણ કરવા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ.